મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક અને ગુંગણ ગામની સીમમાં આવેલ એક ગોડાઉનમાં એસએમસી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એસએમસી ટીમ દ્વારા મસમોટું કોલસા ચોરીનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે અને આ જે ગુનો છે તેમાં 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે જે પેડકો કોલસો હોય છે તે ચોરી કરવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હતું, ત્યારે હાલ એસએમસી ટીમ દ્વારા 2 ટ્રેલર, 4 4 વ્હીલ, 1 લોડર, 17 મોબાઈલ ફોન, હિટાચી સહિતનો મુદ્દામાલ મળીને 3 કરોડ ને 57 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તેમજ જે 8 આરોપી છે તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ત્યારે હાલ એસએમસીની ટીમ દ્વારા ત્યાં કોલસા ચોરીના કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા હતા તેમજ આ કોલસો ક્યાંથી આવતો હતો તેવી અનેક વિગતો બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે મોડી રાત્રિના જ એસએમસી ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો અને આ રેડની કામગીરી છે તે બીજે દિવસે બપોર સુધી ચાલી હતી। ત્યારે હાલ માહિતી સામે આવી રહી છે કે 3.5 કરોડ જેટલો જે મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે અને 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ 8 જેટલા આરોપીઓ છે તેને વોન્ટેડ જાહેર કરીને તેમની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। હાલ એસએમસી ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે।